મહેસાણામાં આજે પાટીદાર સમાજનું વિશાળ સંમેલન યોજાશે, જેમાં લગ્ન નોંધણી અને મૈત્રી કરારના મુદ્દાને લઈ ખાસ ચર્ચા કરાશે, જેમાં એસપીજી મેદાને લગ્ન નોંધણી અને મૈત્રી કરારના કાયદામાં સુધારાની માંગ ઉઠવા પામશે। આજે પરા પાટીદાર વાડી ચોક સાથે જ બલોલની અંદર આ સંમેલન યોજાશે। एसपीजी राष्ट्रीय अध्यक्ष लालजी पटेल पण तेमां खास उपस्थित रहेशे। पूर्व गृहमंत्री रजनीभाई पटेल सहितना अन्य जे आगेवानो छे समाजना ते पण खास हाजर रहेशे। तो लग्न नोंधणी और मैत्री करारना कायदानी अंदर सुधारो लाववा माटेनी मांग आज रोज कराशे, जेमां महेसाणानी अंदर विशेष कार्यक्रमनुं आयोजन। एसपीजीना राष्ट्रीय अध्यक्ष पण तेमां खास उपस्थित रहेशे। पाटीदार समाजनुं आ विशाळ संमेलन। संवाददाता पायल यादव अमारी साथे लाइव में जोड़ाई चुक्या छे। पायल, महेसाणानी अंदर एक विशाळ महासम्मेलननुं आयोजन करवामां आव्युं छे, जेनी अंदर जे मैत्री संबंधों ने सहितना जे संबंधो छे तेने सुधारवा माटे खास चर्चा कराशे। समाजना अग्रणीओ उपस्थित रहेशे। विगतो शुं? ચોક્કસ આજે વહેલી સવારથી જે પ્રકારે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, જે પ્રકારે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલનું જે અત્યારે હાલમાં લઈને નીકળ્યા છે કે લગ્ન કરા જે છે તેને રદ કરવામાં આવે, આ કાયદાઓ જે છે તે રદ કરવામાં આવે, તેને લઈને અત્યારે તૈયારીઓ કરવામાં આવી છે। આજે સાંજે 6 વાગે મહાસંમેલન જે છે તે યોજાવાનું છે। 30 થી 32 જેટલા ગામોના લોકો જે છે તે ઉપસ્થિત રહેવાના છે। પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ અને સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। તેને લઈને તૈયારીઓ કરવામાં આવી છે। ખાસ જે આ અત્યારે હાલમાં જે મુદ્દો જે છે સરકાર સામે એક પડકાર ફેંકવામાં આવી રહ્યો છે, કારણ કે લગ્ન નોંધણી અને મૈત્રી કરારનો મુદ્દો જે છે તેને લઈને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે કે તેમાં સુધાર થવો જોઈએ। જે મૈત્રી કરારનો મુદ્દો છે તે તો રદ થવો જોઈએ તેવી માંગ સાથે એસપીજી આજે મહાસંમેલન યોજશે। અહીંના લોકો આપણી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। આગેવાનો શું કહેશો, કયા કયા મુદ્દાઓને લઈને મેદાને આવ્યા છો? જે છેલ્લા ઘણા સમયથી એસપીજી દ્વારા જે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે કે લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવામાં આવે અને મૈત્રી કરાર જેવા કાયદો તાત્કાલિક રદ કરવા માટે આજે એસપીજી દ્વારા હજારોની જનમેદની અંદર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ જે કાયદા છે તે રદ કરવા પાછળનું કારણ શું છે? શું માંગ કરી રહ્યા છો આપ? તમે હમણાં જોયું છે કે અમે કાણજીપાણી ગામનું હમણાં જે કૌભાંડ કાઢ્યું બહાર, એ જ રીતે બનાસકાંઠામાં, સાબરકાંઠામાં દરેક જગ્યાએ આ રીતે ખોટા લગ્નો નોંધણીના થાય। તો આની અંદર જે વકીલ હોય કે જે ગોર મહારાજ હોય કે પછી જે તલાટી હોય, જે ખોટા લગ્નો કરાવી અને દીકરીઓને આ રીતે ભગાડી અને લુખા તત્વો લઈ, અસામાજિક તત્વો લઈ જતા હોય, તો એના કારણે અમે આ મહાસંમેલનનું આયોજન કરેલું હોય। તો આ સંમેલનની અંદર હજારોની સંખ્યામાં અહીં આગળ પબ્લિક ભેગી થવાની છે અને અહીંથી અમે સરકારને પડકાર ફેંકવાના છીએ કે તાત્કાલિક ધોરણે આ કાયદો રદ કરવામાં આવે। ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે તો અનેક આવા ભગેડુ જે લગ્નો છે તેને લઈને ખુલાસો એસપીજી અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। આજે કયા કયા મુદ્દાઓ રહેશે અને આગામી સમયમાં આ જો કાયદો રદ કરવામાં નહીં આવે તો તમે કૂચ કરવાની પણ અત્યારે માંગ કરી રહ્યા છો? જો ઘણા લાંબા સમયથી જે એસપીજી દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે, સરકાર દ્વારા આજ સુધી કોઈ આ બાબતે કોઈ નક્કર પરિણામ કે નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી। તમે જોયું છે કે મીડિયાના માધ્યમથી સરકારે હમણાં થોડા સમય પહેલા જે જાહેરાત કરવામાં આવી કે ભાઈ લગ્ન નોંધણીના કાયદાની અંદર અમે સુધારો કરીશું, પણ હું જાહેર મંચ ઉપરથી આજે કહું છું કે ખાલી ને ખાલી સરકાર દ્વારા એક લોલીપોપ જ આપવામાં આવી છે। જો આગામી સમયની અંદર અમારી આ માંગ જે સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરી અને કૂચ કરવામાં આવશે। ચોક્કસ જે પ્રકારે વાત કરીએ તો અત્યારે હાલમાં આજે તૈયારીઓ તડામાર કરી દેવામાં આવી છે। આજે સાંજે મહાસંમેલન યોજાવાનું છે અને મોટી જનભેદની અહીંયા એકઠી થશે, ત્યારે જે એસપીજી અધ્યક્ષ છે તે પોતાનો જે મુદ્દો લઈને નીકળ્યા છે, સમાજમાં જે દીકરીઓ છે તેને બચાવવા માટેની આ એક પહેલ છે અને તેને લઈને સરકાર અત્યાર સુધીમાં જાહેર સ્ટેજ મંચ ઉપરથી પણ અનેક વાયદાઓ કરી ચૂકી છે, પરંતુ તે વાયદાઓ તેમને પૂરા નથી કર્યા। તેને લઈને જે અત્યારે સમાજના શ્રેષ્ઠીઓ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કરીને કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ સંમેલન છે તે સરકાર સામે એક મોટો પડકાર હોઈ શકે છે। જી આભાર પાયલ। તો પાટીદાર સમાજ દ્વારા પણ મહાસંમેલનનું આયોજન મહેસાણાની અંદર કરવામાં આવશે, જેમાં લગ્ન નોંધણી અને મૈત્રી કરારના જે કાયદા છે તેની અંદર વહેલી